વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1ના એમસીક્યુ આપણે જોયા। તો આ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। હવે ચેપ્ટર 2ના એમસીક્યુ જોઈશું। પ્રથમ વિશ્વ યુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? તો 4 ઓપ્શન છે, વર્સેલ્સ, ફ્રેન્કફર્ટ, ફ્રાન્સ અને બ્રિટનની સંધિ, અને ઓપ્શન ડી છે જર્મની અને હંગરીની સંધિ। તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે કહી શકાય કે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો હતો। જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો, તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી હતી ઈસવીસન 1871। તો વિદ્યાર્થી મિત્રો, તો આનો જવાબ આવશે કે ફ્રેન્કફર્ટની સંધિ। અને ફ્રેન્કફર્ટની સંધિ ક્યારે કરવામાં આવી હતી? 1871માં। તો આ સંધિમાં શું કરવામાં આવ્યું હતું? તો આ સંધિમાં ફ્રાન્સને યુદ્ધ દંડ માટે પોતાના જે 2 પ્રદેશ છે, આલ્સેસ અને લોરેન્સ, જર્મનીને આપવા પડ્યા હતા, અને આ અપમાન ફ્રાન્સ ક્યારેય ભૂલી નહોતું શક્યું। પરિણામે કહી શકાય કે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો। બીજો પ્રશ્ન, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી હતી? તો અહીંયા ઓપ્શન આપેલા છે, વર્સેલ્સની સંધિ, ગુપ્ત સંધિ, લેટનની સંધિ અને ફ્રેન્કફર્ટની સંધિ। તો વિદ્યાર્થી મિત્ર, શું જવાબ આવશે? તો કહી શકાય કે આમાં વર્સેલ્સની સંધિ જવાબ આવશે। તો જૂન 1919માં કરવામાં આવી હતી। પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થયો અને યુદ્ધનો અંત આવ્યો। એટલે કહી શકાય કે જર્મનીનો પરાજય થયો। પરિણામે જર્મનીએ ઘણી બધી સંધિ કરવી પડી હતી। તો એમાં 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી, અને આ પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે સમજૂતી કરવામાં આવી હતી, જે પેરિસનો જે શીશ મહેલ છે વર્સેલ્સ કે મિરર પેલેસમાં કરવામાં આવી હતી। એના જ માટે તેને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે। એમાં પ્રાદેશિક વ્યવસ્થા, લશ્કરોમાં ઘટાડો, નિશસ્ત્રીકરણ, યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી, યુદ્ધદંડ જેવી જોગવાઈ કરવામાં આવી હતી। એમાં અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સન પણ મુખ્યત્વે ભૂમિકા ભજવી હતી। ત્રીજો પ્રશ્ન, ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્ર આપણે પહેલાં જ જોઈ ગયા, કારણ કે કહી શકાય કે ફ્રાન્સનો પરાજય થયો હતો અને ફ્રાન્સે આલ્સેસ અને લોરેન્સ જેવા બંને પ્રદેશો ગુમાવવા પડ્યા હતા। પરિણામે ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી ન શક્યું। પરિણામે ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું, અને એક વિશ્વયુદ્ધના અંતમાં જ બીજા ભાવિ વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા। તો વિદ્યાર્થી મિત્રો, આવા જ એમસીક્યુ જોવા માટે આપણે આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।